તો હા, બધાના ઘરે કંઈક ને કંઈક નાના ને મોટા ઝઘડા તો થતા જ હોય છે, પણ એ ઝઘડાનું કારણ મોસ્ટ ઓફ ધ ટાઈમ ઘરના વડીલને જ ઠારવવામાં આવે છે. પણ જો એ ઝઘડાના કારણે કોઈ વડીલ આત્મહત્યા સુધી પહોંચી જાય તો તો હું વાત કરી રહ્યો છું મૂવી ડિયર ફાધરની, જે ઇનિશિયલી તો 2022માં રિલીઝ થઈ હતી. ડાયરેક્ટેડ બાય ઉમંગ વ્યાસ, સ્ટાર્ડ બાય પરેશ રાવલ, ચેતન ધાનાણી અને માનસી પારેખ. હવે જો ટૂંકમાં મૂવીનો સિનોપ્સિસ આપી દઉં તો મૂવીની શરૂઆત થાય છે પરેશ રાવલના બિલ્ડિંગ પરથી કૂદી જવાથી, જેના બાદ એનું ઇન્વેસ્ટિગેશન ચાલુ થાય છે અને ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા હોય છે જાડેજા સાહેબ પોતે, એ પરેશ રાવલ, જે પોતે જ કૂદી ગયા હોય છે અને પોતે જ પોતાનું ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા હોય. આ સાથે મૂવીની અંદરના કેરેક્ટર સાથે આપણે પણ ટેન્શનમાં હોઈએ કે આ કઈ રીતે પોસિબલ છે. અને ત્યારબાદ તેમની ઇન્વેસ્ટિગેશન ચાલુ થાય છે કે જેમાં મન્નુભાઈ એટલે કે પરેશ રાવલના ફેમિલીવાળાની જાડેજા સાહેબ ઇન્વેસ્ટિગેશન ચાલુ કરે છે. ત્યાર પછી એક તેમના સિક્રેટ્સ વગેરે કે જે પણ ઝઘડા કે માથાકૂટ થતી હશે એ બહાર આવવા લાગે છે. પણ મૂવીની મેઇન મિસ્ટ્રી તો એ જ છે કે તેમનું મર્ડર કરવામાં આવ્યું હતું કે સુસાઇડ હતું. બાકી જો આ મૂવીમાં એક્ટર્સની એક્ટિંગની વાત કરવામાં આવે તો કોઈની એક્ટિંગ ઘટે એમ નથી, બધાની એક્ટિંગ ટોપ નોચ લાગે છે. સ્પેશિયલી પરેશ રાવલની, કે જે પોતે 2 કેરેક્ટર પ્લે કર્યા છે પણ બંનેની અંદર તમને જમીન આસમાનનો ફરક જોવા મળશે. સાથે એમના સપોર્ટિંગ એક્ટર્સની પણ એક્ટિંગ ખૂબ સરસ છે. મૂવીમાં કોઈ પણ ફાઇટિંગ સીન્સ વગેરે નથી. ટોટલ પ્યોરલી ફેમિલી ડ્રામા મૂવી છે, તો તમે તમારા ફેમિલી સાથે પણ જોઈ શકો છો. હવે જો રહી નેગેટિવ પોઈન્ટ્સની વાત, તો આ મૂવીમાં મને એક જ વસ્તુ કમી હોય એવું લાગી રહ્યું હતું કે આખા મૂવીમાં જેટલી પણ ઇન્વેસ્ટિગેશન થઈ છે તેને કોઈ પણ લીડ કે કોઈ પણ પ્રૂફ ક્યાંથી મળ્યું, કઈ રીતે આવ્યું, એનું કંઈ જ સોર્સ નથી આપવામાં આવ્યું. કોઈ જ સોર્સ નથી. તમને બસ મોઢા પર ફેંકીને મારવામાં આવે છે કે જસ્ટ આ જ તમારું પ્રૂફ છે, આ તમને આપી દેવામાં આવ્યું છે, એના ઉપરથી જ આગળ કેસ સોલ્વ થઈ રહ્યો છે. જે લોકોને મિસ્ટ્રીનો કે ફેમિલી ડ્રામાવાળી કોઈ ગુજરાતી મૂવી જોવાની ઈચ્છા હોય તો આ મૂવી તમારો વન ઓફ ધ ઓપ્શન બની શકે છે. જો કે આમાં એટલી બધી મિસ્ટેક કે તો કંઈ નથી, પરંતુ વન ટાઈમ વોચ તો મૂવી જરૂરથી છે. કન્ક્લુઝન ઉપર આવીએ તો તમને જો કોઈ પણ મૂવી જોવા માટે ના મળતી હોય અને જસ્ટ ટાઈમ પાસ કરવો હોય તો આ મૂવી જરૂરથી વોચ કરી શકો છો. ધીસ મૂવી વોન્ટ ડિસઅપોઇન્ટ યુ. તો હાલમાં આ મૂવી એમેઝોન પ્રાઇમ પર અવેલેબલ છે. તમારે જોવી હોય તો ત્યાં જઈને જોઈ શકો છો. અને બાકી પહેલેથી જોઈ હોય તો તમારે જે પણ રિવ્યૂઝ છે એ કોમેન્ટમાં લખવાનું ના ભૂલતા. અને બાકી અન્ય કોઈ મૂવીનું જો રિવ્યૂ જોતું હોય તો એ પણ કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. બાય બાય.